નસવાડી મકાઈ ખરીદી સેન્ટર ઉપર ખેડૂતો સવારથી મકાઈ લઈ આવ્યા હોય ખરીદી શરૂ નથી કરાઈ. ખેડૂતો હેરાન બન્યા. ટેકાના ભાવે અત્યાર સુધી એક ખેડૂતના 60 કટ્ટા ખરીદી કરાતી હતી. આજથી પરિપત્ર બીજો કરાતા હવે એક ખેડૂત દીઠ ફક્ત 30 કટ્ટા ખરીદીની વાત કરાતા ખેડૂતોમાં રોષ ઉઠ્યો. ખેડૂતો હવે મકાઈ વેચવા ક્યાં જશે કહી રોષ વ્યક્ત કર્યો. આજ રોજ નસવાડી એપીએમસીમાં જે મકાઈ ખરીદી સરકારશ્રી તરફથી પુરવઠા વિભાગ ખરીદી છે એમાં મેસેજ કરીને ખેડૂતોને અહીંયા નસવાડી એપીએમસીમાં બોલાયા છે. 3 દિવસથી મેસેજ કરેલો. ખેડૂતો આજે એમની મકાઈ લઈને અહીંયા માર્કેટમાં આવ્યા છે. તો સરકારના પરિપત્ર 30 કટ્ટા માલ લેવાની વાત છે. તો 30 કટ્ટા એટલે માત્ર 75 મણ એક ખેડૂતનો મકાઈ લેવાની એવી વાત છે. અને અત્યારે ખેડૂતો પોતાનો માલ જે 53 કે 56 કટ્ટા પ્રમાણે લઈને કીધું હતું એ પ્રમાણે લઈને આવ્યા છે. તો આ બાકીનો માલ ક્યાં વેચે ખેડૂત? અત્યારે કે બજારમાં માર્કેટમાં જાય છે તો 400 રૂપિયા ભાવ હતો, એની જગ્યાએ આપણે 360 કે 70 રૂપિયા વેપારીઓ, ખાનગી વેપારીઓ માલ કરે તો ખેડૂતને ખોટ કેટલી બધી જાય છે. મારી સરકારશ્રીને વિનંતી છે, જો તમારાથી ખરીદવાની શક્તિ ના હોય તો ખેડૂતોને હવળે માર્ગે ના દોરશો. ખેડૂતોને સીધા ખાનગી બજારમાં માર્ગ વેચવા દો અને વાહવાહી ખોટી વાહવાહી ના લેશો. ધારાસભ્ય કાલે આવ્યા કે મારે 5000 બારદાન આવી ગયા છે. પહેલા બારદાનના અભાવે ખરીદી નથી કરી. કાલે કીધું 5000 બારદાન આવ્યા છે. તો અત્યારે 30 બારદાન એક ખેડૂત પાસે લે તો નસવાડીના 100 ખેડૂતો એટલે 300 બારદાન થયા. તો 5000 બારદાનના બીજા બારદાન જવાના ક્યાં? હવે મારી વાત સાંભળો, અત્યાર સુધી નસવાડી તાલુકાના 100 ખેડૂતો રેશન કે એમાંથી 14 કે 15 ખેડૂતોનો ખરીદી કરી છે. બાકીના 85 થી 86 ખેડૂતનો માલ ક્યાં જશે? અને 86 ખેડૂતના 30 કટ્ટા પ્રમાણે કેટલો માલ ખરીદે સરકાર? નવે ત્યારે 27 270 કે 27 ક્વિન્ટલ માલ એક ખરીદી ના હકે કટ્ટા. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આવા પણ ખોટા ફતવા બહાર ના પાડે. ખેડૂતનો જે પણ માલ છે, પકવેલો માલ, તમે જો ખેડૂતોના હિતેશી સરકાર હોય તો પૂરેપૂરો માલ ખેડૂતો જે લઈને આવે છે એ ખરીદ કરે એવી મારી નમ્ર વિનંતી છે.